સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજા, યશોદાના લાલન અને રોહિણીના લાલન ધીરે 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 મોટા થાય છે. એક દિવસ વસુદેવજી ગર્ગાચાર્યજી મથુરામાં આવ્યા હતા. એટલે વસુદેવજીએ ગર્ગાચાર્યને કારાગૃહમાં બોલાવ્યા. કોઈને ખબર ન પડે એવી રીતે ગર્ગાચાર્યજીને કહ્યું કે હે ગર્ગાચાર્યજી, આપ જાઓ ગોકુલમાં, નંદના દ્વારે જાઓ અને નંદના દ્વારે રોહિણીનો જે દીકરો અને યશોદાનો દીકરો છે એ બંનેના તમે નામકરણ સંસ્કાર કરો. બંને બાળકોના હવે નામકરણ વિધાન કરવા માટે જઈ રહ્યા છે. ગર્ગ પુરોહિતો રાજન યદુના સુમહાત પ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. ગર્ગાચાર્યજી મથુરામાંથી ગોકુલમાં આવ્યા. નંદ બાબાએ ગર્ગાચાર્યજીનું સ્વાગત કર્યું, એને બેસાડ્યા. થોડી ઘણી વાતોચીતો કરી નંદ બાબાએ સામેથી કીધું ગર્ગાચાર્યજીને કે હે ગર્ગાચાર્યજી, આપ અહીંયા પધાર્યા છો તો અમારા બંને બાળકોના તમે નામ પાડો. નામ કેવી રીતે પાડવા એ પણ આપણને ભાગવતજી શીખવાડે છે. આપણે કેવી રીતે નામ પાડીએ તો કે છઠ્ઠે દિવસે જ્યારે છઠ્ઠી કરીએ ત્યારે બાળકનું નામ પાડી દઈએ. કોણ પાડે નામ? તો કે આપણી ફઈ હોય નામ પાડે. પાડે ને? આપણામાં આવો રિવાજ છે ને. હા કે ના તો પાડો. હા એમ. જાગો છો કે સૂતા છો? તો આપણે, મને એવું લાગે કે તમે બધા સૂતા લાગો છો મારા વાલા. હે, આ એક તો દેખાતા નથી, લાઈટ ઓછી પડે છે કદાચ, અને આમ કાલથી થોડાક દૂર વયા ગયા, આઘા વયા ગયા લાગો છો એવું લાગે છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાત બાળકોનું નામ કેવી રીતે પાડવું એ પણ મને તમને શાસ્ત્ર શીખવાડે છે. આપણે આપણા લાલનનું નામ કેવી રીતે પાડવું તો કે 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે, અને સંસ્કારનું નામ છે નામકરણ સંસ્કાર. ગર્ગાચાર્યજી આવ્યા છે. ગર્ગાચાર્યજીને કીધું કે હે બાબા, આપ પધાર્યા છો તો અમારા બંને બાળકોના આપ નામ પાડો. ગર્ગાચાર્યજીએ કહ્યું યદુનામ અહમ આચાર્ય ખ્યાત્યાશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. ગર્ગાચાર્યજીએ નંદ બાબાને કહ્યું કે બાબા, હું તમારા બંને બાળકોના નામ પાડવા માટે જ આવ્યો છું, પણ એક આપને વિનંતી છે. જ્યારે જ્યારે તમારા ઘરે કંઈક ઉત્સવ હોય, કંઈક એવું મંગલ કાર્ય હોય ને, એટલે તમે આખા ગામને બોલાવો છો, પણ મારી વિનંતી તમને એટલી છે કે જ્યારે નામકરણ વિધાન આપણે કરીએ ત્યારે તમારે કોઈને બોલાવવાના નથી. તમારે કોઈને બોલાવવાના નથી. નંદ બાબાએ કહ્યું ઠીક છે, કોઈને નહીં બોલાવીએ. હું, રોહિણી, યશોદા અને બંને બાળકો અને આપણે આટલા લોકો ગૌશાળામાં વયા જાય. ગૌશાળામાં પૂજાની સામગ્રી લઈને તૈયારી કરી છે. આજે ભગવાન નારાયણનું નામ પડવાનું છે, લાલનનું નામ પડવાનું છે. યશોદાજી અને રોહિણીજી બંને અંદરો અંદર ચર્ચા કરી કે ગર્ગાચાર્યજી છે ને ખૂબ વિદ્વાન છે, જ્યોતિષના આચાર્ય છે, ત્રિકાળ જ્ઞાની છે, આપણે એની એક પરીક્ષા લેવી છે. રોહિણી કહે યશોદા, ગુરુ મહારાજની પરીક્ષા ન લેવાય. તો કે નહીં, આનંદ કરીએ. એક કામ કર, તારો જે દીકરો છે ને મને આપી દે, મારો દીકરો તારા હાથમાં લઈ લે. રોહિણી કહી ઠીક છે. યશોદાને એનો લાલો આપ્યો, યશોદા એનો લાલો એને આપ્યો.
બંનેની ગોદમાં છે ને આ બાજુ ગર્ગાચાર્યજી આવ્યા, પૂજાનો પ્રારંભ થયો, ગણેશજીની પૂજા, પુણ્યવાચન, આ બધી જ વિધિ થઈ ગઈ. અને ત્યારબાદ હવે નામકરણ વિધાન કરે છે. અને સૌથી પહેલે આ બંને બાળકોમાં મોટો કોણ છે? તો કે રોહિણીનો દીકરો જે છે ને એ મોટો છે. એટલે સૌથી પહેલે ગર્ગાચાર્યજી યશોદાજીની સામે કહે છે કે હે યશોદા, અયમ હિ રોહિણી પુત્રો રમય સુરદો ગુણે આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યામ બલમ વિદુઃ. એ યશોદા, તારા ખોડામાં જે દીકરો છે ને તારો નથી, એ રોહિણીનો દીકરો છે અને એ મોટો છે, એટલે મોટાનું નામ પેલે પડે. એટલે સૌથી પહેલું એનું નામ પાડું છું. આનામાં બળ બહુ જાજુ છે. બળાધિક્યામ બલમ વિદુઃ, બળ ખૂબ છે, એટલે એનું એક નામ પાડું છું, બલરામ. કોઈ એને બલરામ કહેશે, કોઈ એને બલભદ્ર કહેશે. અને હવે આવે છે વારો રોહિણીના ખોરામાં જે બાળક છે. ગર્ગાચાર્યજી કહે છે કે હે રોહિણી, તારા ખોરામાં જે બાળક છે ને એ યશોદાનો લાલન છે. અને ત્યારે યશોદા અને રોહિણી બંને ગર્ગાચાર્યજીના પગમાં પડી ગયા કે આપ તો ખરેખર ત્રિકાળ જ્ઞાની છો, અમને માફ કરો, અમે તમારી પરીક્ષા લેતા હતા. આસન વર્ણા સ્ત્રીઓ યસ્યા ગૃણતો નુયુગમ તનો શુક્લો રક્તસ્તથા પીત ઇદાનીમ કૃષ્ણતા ગત. આ બાળકમાં ત્રણ દેવતાઓનું રૂપ દેખાય છે. આસન વર્ણા ત્રયો, ત્રણ દેવતાઓનું રૂપ દેખાય છે. કયા કયા ત્રણ દેવ? તો કે શુક્લ, રક્ત તથા પીત. શુક્લ એટલે કે ભગવાન રામ. ભગવાન રામ કેવા હતા? શુક્લનો અર્થ થાય સફેદ. તો ભગવાન રામે અવતાર લીધો ને એ સફેદ હતા, એટલે કહે છે શુક્લ, રામ જેવા દેખાય છે. બીજા તો કે રક્ત. રક્ત એટલે કે લાલ. લાલ અવતાર ભગવાને કયો ધારણ કર્યો તો? ક્રોધનો અવતાર. તો કે નૃસિંહ અવતાર, ક્રોધનો અવતાર. ભગવાન લાલ થઈ ગયા હતા. એટલે શુક્લ, રક્ત આ નૃસિંહ જેવા પણ લાગે છે, આ રામ જેવા પણ લાગે છે. અને તથા પીત. પીત એટલે કે પીત કોણ? તો કે વામનજી. આ ત્રણેય સફેદ, લાલ અને પીળો, આ ત્રણેયને તમે ભેગો કરો ને એટલે એક કલર બને. બસ એ એનું નામ છે. શુક્લ રક્ત તથા પીતા ઇદાનીમ કૃષ્ણતામ ગત. ઇદાનીમ કૃષ્ણતામ ગત. ત્રણેય રંગ ભેગા કરો ને એટલે કલર બને. કયો? તો કે કાળો. ઇદાનીમ કૃષ્ણતામ ગત. આજથી આનું નામ છે કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઇદાનીમ કૃષ્ણતામ ગત. અને હજી આગળ કહે છે ગર્ગાચાર્યજી કે હે યશોદા, તારો લાલો જેવા જેવા પરાક્રમ કરશે ને એવા એવા એના નામ પડશે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. બહુની સંતિ નામાની, એક બે નહીં, બહુની સંતિ, ઘણા બધા, ઝાઝા બધા આના કૃષ્ણના નામ પડશે. અને વાત એ સાચી છે, આના નામ ઘણા બધા પડ્યા છે. મેં બપોરને કીધું ને કે કોઈ એને મુરલીધર કહે, કોઈ એને રણછોડ રાય કહે, કોઈ એને દ્વારકાધીશ કહે, કોઈ એને કૃષ્ણ કનૈયો કહે, કોઈ એને માધવ કહે, કોઈ એને માવો કહે. 1000 નામ આ ભગવાનના છે.